કે આ બાપ દીકરો બે છે ને 5 વીઘા એના બાપને છે ને એ વેચી નાખવા ઉભા થયા ને આટલી બધી આબરૂ કે 5 કિલા 2 કિલા તેલ લેવું હોય તો ગામમાં કોઈ આપે નહીં, આવી બધી આબરૂ હતી. પેલું બાળક સ્ટાર્ટિંગમાં છત્તીસગઢ ઠેઠાઈથી એમ માનો કે આપણી ગુજરાત સરકારે પહોંચાડ્યા હતા અમને છત્તીસગઢ પ્લેન દ્વારા ને છત્તીસગઢ અમે રાતના 2 વાગે ઉતર્યા ને ત્યાં એસપી ની ગાડી રાતની 2 વાગે આવી. ત્યાં આખો રોડ એમ માનો કે પેક કરી દીધો. શું કહેવાય તમારી ભાષામાં, કઈ કોરિડોર કહેવાય કે શું કહેવાય? એ બે બાજુ પોલીસ વાળા ને વચ્ચે એસપી ની ગાડી ને એમાં અમે બાપ દીકરો બે બેઠેલા ને 2.5 કલાકનો રસ્તો હતો. એ 2.5 કલાકનો રસ્તો 1.5 કલાકમાં કાપી નાખ્યો એસપી ના ડ્રાઈવર. નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે સાગર જોશી. અમે બંને મિત્રો આવી ગયા છે રાજુલામાં. અમરેલી જિલ્લાનો એક તાલુકો છે રાજુલા. રાજુલા શહેરમાં અમે આવી ગયા છે. આજે તમને મળાવશું મહેશભાઈ આહિર. આ મહેશભાઈ આહિરે રોબોટ શોધ્યો છે અને બોરમાંથી બાળકોને બચાવે છે, હવે જગ જાહેર છે. પરંતુ આ વસ્તુ આજે અમુક સરકાર પણ સ્વીકારે છે અને અમને માન્યતા મળી ગઈ છે. આવનાર દિવસમાં ગુજરાત અને દેશમાં આ રોબોટ દરેક સરકાર અને દરેક શહેરોમાં જોવા મળશે અને કોઈ માયનો લાલ નહીં બચે, બોરમાં પડી જાય એવું નહીં બને. મને એમ લાગે છે એમની શોધ, એમનું જે રોબોટ બનાવ્યું છે એની મહેનત લેખે લાગે છે અને સરકાર અને વહીવટ તંત્રે પણ એમને પોઝિટિવ એપ્રોચ અપનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. હું તમને બતાવું એ રોબોટ છે જે બાળકોને બચાવે છે, એવું નવું અપડેટ શું આવ્યું છે અત્યારના જમાના પ્રમાણે, એમાં ક્યાં પ્રોસેસ પડી. લોકો એની સ્ટોરી ઘણી બધી બતાવી, પણ હું એમનો અપડેટ બતાવું તમને કે શું છે હવે શું અપડેટ શું છે, કેવી રીતે કામ કરે છે, સરકારનો એના પ્રત્યે રવૈયો શું છે અને એનો પરિવાર શું કહે છે. આ બધી વાતો તમને બતાવું. આવો મારી સાથે. वायर बराबर लूज नहीं करना. हाँ. हाँ जाए. તમે રોબોટ બનાવ્યું છે, નાના બાળકો જે લોકો બોરમાં પડી જાય છે, લોકો તમને ઓળખે છે, તો એમાં શું ચાલે છે એ કઈ? અત્યારે એ મારો જે રોબોટ છે ફાઇનલ વર્ઝન કમ્પ્લીટ કર્યા બાદ અત્યારે ગુજરાત ગવર્મેન્ટ સાથે એમના જે ઓર્ડર છે એ ઓર્ડરનું પ્રી પ્લાનિંગ બધું અત્યારે ચાલે છે. ટૂંક સમયની અંદર આપણે ગુજરાત સરકારને ઓર્ડર કમ્પ્લીટ કરીને પહોંચતા કરીશું. ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને પણ આપણે ઓર્ડર પૂરતા કરવાના છે. તો મહેશભાઈના જે રોબોટ છે આખા ગુજરાતમાં આવી જશે? આખા ઇન્ડિયામાં આવી જશે. આખા ઇન્ડિયામાં? હા. તમારો રોબોટ લોકોને બચાવશે? હા. બરાબર. તો મેં એક તમારી સ્ટોરી બનાવી, લોકો મને એવું કહેતા કે સરકાર આને વિશે આમ બોર બુરી દે, નોજ પડે, એવું કેમ નથી કરતા? મહેશભાઈને કહો ને. હવે જુઓ, જે લોકો ખેડૂતો નથી ને એને માઇન્ડમાં પહેલો જ પ્રશ્ન આવે કે બોર ખુલ્લા જ ન હોય તો બાળક પડવાનું જ નથી. બરાબર. થોડા દિવસ પહેલાની વાત કરું, લગભગ 15-20 દિવસ થઈ ગયા, રાજસ્થાનનું કોટપુતલી, ત્યાં એક લગભગ 2.5-3 વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું અને બોરવેલમાં પડી ગયા બાદ 10મા દિવસે એમની લાશ બહાર કાઢવામાં આવી. તો લોકોના માઇન્ડમાં પેલો પ્રશ્ન છે કે ભાઈ બોર ને બુરી દીધો હોય તો, પણ એ સમયમાં એ બોર ખુલ્લો નહોતો. બોરવેલમાં મોટર કે પછી જે કઈ પણ પ્રોબ્લેમ થયું હોય બળી ગયો અને ખેડૂત એમને મોટરને ત્યાંથી બહાર નીકાળીને જસ્ટ જયારે આટલું બધું ખેડૂતો બળ કરતા હોય, મહેનત કરતા હોય, તો ચા પાણી પીવા માટે 5-10 મિનિટ એક સાઈડ બેસે, તો એ મોટર નીકાળીને સાઈડમાં બેઠા હતા ને ચા પાણી પીતા હતા. એમાં બાળક, જે સ્ત્રી હતી એ બાળકને લઈને ચા લઈને આવેલી હતી ટૂંકમાં, એટલે બાળકને ત્યાં મૂક્યું અને બધાને ચા આપતી ને એ સમય દરમિયાન બાળક પડી ગયું. હવે આમાં આપણે એમ કહીએ કે ભાઈ બોર ખુલ્લા મૂકવા ના જોઈએ કે આવું ના થવું જોઈએ. આવી ઘટના ક્યારેય પણ મતલબમાં ક્યારેય બની જતી હોય છે. મોટા ભાગે જયારે આવી ઘટના બનતી હોય ને તો બોર ખુલ્લા હોય એમાં બાળક નથી પડતું, પણ જયારે આવું કઈ કારણસર બોરને ખુલ્લો કરવામાં આવ્યો હોય ને બાળક પડી જતું હોય છે. અચ્છા, તમે કેટલા બચાવ્યા છે? અત્યાર સુધીમાં આપણે સહી સલામત 7 બાળકોને રેસ્ક્યુ કર્યા છે અને 19 જેટલા રેસ્ક્યુમાં આપણે ડાયરેક્ટ પાર્ટિસિપેટ કર્યું છે. અચ્છા, પછી તમારી જે આ જે રોબોટ છે એની પ્રાઇસ કેટલી છે અત્યારે? આપણે જે નવું અપડેટ વાળા 35 લાખ રૂપિયા પ્રાઇસ છે. તો સરકાર જોડે તમારા બધા સરકાર મગાવશે? હા, દરેક જગ્યાએ. તો રાજસ્થાનમાં, ભારતમાં, આખા ભારતમાં. તો બધા લોકોને આવડવી કેમ જશે કે મારે કેમ કરવું? અત્યારે એવું છે કે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટને રોબોટ આપણે આપવાના છે. ધારીએ કે શરૂઆતમાં આપણે ગુજરાતની અંદર ફાયર ડિપાર્ટમેન્ટને આપવાનો છે. રાજસ્થાન કદાચ SDRF ને આપે, તો ધારો કે ફાયર ડિપાર્ટમેન્ટ છે તો ફાયર ડિપાર્ટમેન્ટના ઓફિસરોને આપણે ટ્રેનિંગ આપવાની રહેશે. અચ્છા, પછી એવું કઈ સિરિયસ બહુ લાગે તો તમે જશો? હા,
મતલબમાં ભારત સરકાર તરફથી એક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરી આપવામાં આવશે એવી મને જાણકારી આપવામાં આવી છે કે એ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી જ્યારે પણ આખા દેશમાં ક્યાંય પણ બોરવેલ દુર્ઘટના થાય અને એ જગ્યા ઉપર આપણો રોબોટ હોય તો પણ એ પેશન્ટ ટ્રાન્સપોર્ટેશન થી હું ત્યાં પહોંચું અને જ્યારે રેસ્ક્યુ થતું હોય એને લીડ કરવાનું રહેશે મારે. અચ્છા, હવે એમાં લાગે છે કોઈ સુધારો વધારો થયો? જી, અત્યારે આપણી પાસે જે લાસ્ટ અપડેટ છે એમના ઉપર પણ અમે જ્યારે રેસ્ક્યુ કરવા જતા હોઈએ ઓન ધ સ્પોટ અમુક સુધારા કરવા પડે, અમુક અપડેટ કરવા પડે તો એ ત્યાં એ જગ્યા સ્થળ પર જ કરતા હોઈએ છીએ અને ઘરે આવીને એમના ઉપર આપણે પરમનન્ટલી પણ એમના અપડેટ આવી જતા હોય છે. પછી ફોલો કાયમી કરો? હા, પછી એ કાયમી ફોલો કરતા હોઈએ છીએ. અચ્છા, કોઈ લોકો શીખા કે તમારામાંથી કે ભાઈ આ તમે બનાવ્યું, મારે બી આવું, મારે તમને કોઈ માણસ મળવા આવ્યો? જો ઘણા લોકોની ઇન્ક્વાયરી આવી કે ભાઈ અમારે પણ રોબોટ બનાવવું છે, આ કરવું છે, તે કરવું છે, પણ આમાં એટલો બધો બહુ મોટો ખર્ચો છે, બરાબર? એટલે આટલા બધા મોટા ખર્ચથી લોકો ડરી જતા હોય છે, પછી એમનું પાછું રિટર્ન મળવું એ પણ મુશ્કેલ છે કેમ કે આ કોઈ જીવન જરૂરિયાત વસ્તુ નથી, બરાબર? તમે કે હું ખરીદવાના નથી. ધારો કે તમે રોબોટ બનાવો તો હું તમારી પાસેથી નથી ખરીદવાનો, ગવર્મેન્ટનું કામ છે, ગવર્મેન્ટ ખરીદવાના છે. ગુજરાતની અંદર 37 જેટલા ફાયર ડિપાર્ટમેન્ટના મુખ્ય મથકો છે, તો ગુજરાતની અંદર મેક્સિમમ 37 રોબોટ ખરીદાશે. પછી તો નથી ખરીદવાના. તો કોઈ પણ વ્યક્તિ છે ને પેલા માઇન્ડ એ ચલાવશે, સેવાનું કોઈ નહીં ચલાવે, એ ચલાવશે કે ભાઈ મને આમાંથી બેનિફિટ શું મળશે, બરાબર? પણ મેં જયારે રોબોટ બનાવ્યો ને ત્યારે મેં માત્ર સેવા કાર્ય થઈને જ આ બનાવ્યો હતો રોબોટ, અને કમર્શિયલાઇઝ કરવાનું પણ એ જ કારણ હતું કે હું બધી જગ્યા ઉપર પહોંચી નથી શકતો. ધારો કે રાજસ્થાનમાં ઘટના બની કે પછી સાઉથમાં ક્યાંય ઘટના બની, હવે ત્યાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરવામાં એ લોકોને થોડો ટાઈમ લાગી ગયો, બરાબર? તો હું ત્યાં સમયસર ના પહોંચું અને બાળક પોતાનો જીવ ગુમાવે એના કરતા કમર્શિયલાઇઝ કરી અને હું રોબોટ બનાવીને ગવર્મેન્ટને સોંપું તો એટલીસ્ટ જ્યારે પણ કોઈ બાળક બોરવેલમાં ફસાય તો એ બાળકને રેસ્ક્યુ કરવા માટે આપણો રોબોટ ત્યાં હાજર હોવો જોઈએ. અચ્છા, બરાબર છે. હવે આમાં હાલની તકે તમને શું લાગે? તમે તો ભણેલું કેટલા? હું PhD છું ક્વોન્ટમ ફિઝિક્સમાં, બરાબર? તો આ બધું શક્ય છે? એક બધું શિક્ષણ, એક બધું આ કામ, આમાં તો કઈ એટલી બધી ઇન્કમ તો છે નહીં. જો અત્યારે અમારું જે રોબોટનું કાર્ય છે ને એ પ્યોર સેવા ઉપર છે, બરાબર? જ્યારે પણ કોઈ આવી દુર્ઘટના થતી હોય ત્યારે નિઃશુલ્ક હું જાઉં છું અને બાળકને બચાવી શક્ય હોય, જો હું ત્યાં પહોંચું ત્યાં સુધીમાં બાળક જીવિત હોય તો એ બાળકને 100% જીવિત બહાર નીકાળી અને એમના મા બાપને સોંપું છું. એટલે આ તો એક મારું સેવાકીય કાર્ય છે. પછી ફ્રીલાન્સિંગના જે અમુક કામ હોય છે એ કામ હું પણ લઉં છું. ટૂંક સમયની અંદર આને કમર્શિયલાઇઝ કરવા જઈ રહ્યો છું, તો એ કમર્શિયલાઇઝ કરીશ તો પછી મારી ટીમ છે ના, અત્યાર સુધી મેં એમાંથી 1 રૂપિયો પણ કમાયો નથી. ના, માત્ર અને માત્ર સેવાથી કામ કર્યું છે. 45 લાખ રૂપિયા એમાં મેં નાખ્યા, એ મારા ખુદના નાખ્યા છે. તમારો દીકરો મહેશ છે, આ રોબોટ બનાવ્યું છે, લોકો તમને કઈ રીતે અભિપ્રાય, ક્યાં નજરથી જોવે ઉકાભાઈ ને? અત્યાર સુધી તો જે જોતા ને એ એવી કડકની નજરે જોતા કે આ બાપ દીકરો બે છે ને 5 વીઘા એના બાપને છે ને એ વેચી નાખવા ઉભા થયા, આવી નજરથી જોતા. ને આટલી બધી આબરૂ કે 5 કિલા 2 કિલા તેલ લેવું હોય તો ગામમાં કોઈ આપે નહીં, આવી બધી આબરૂ હતી. એમાં છેલ્લા વર્ષ દિવસ થા ફાઇનલ પીસ બનાવી નાખ્યું, રૂપિયા હારા એવા મળ્યા, રોક્યા છોકરાએ, મારી સહમતી 100% એમાં, ને અહીંયા રોક્યા પૈસા ને ફાઇનલ પીસ બનાવ્યા. પછી જે 6 થી 7 બાળક, પહેલું બાળક સ્ટાર્ટિંગમાં છત્તીસગઢ ઠેઠાઈથી એમ માનો કે આપણી ગુજરાત સરકારે પહોંચાડ્યા હતા અમને છત્તીસગઢ પ્લેન દ્વારા. તો આ પ્લેન આવ્યું હતું? નહીં, અમદાવાદ થી, અહીંથી ગાડી બાંધી દીધી, અહીંથી ભાડે ગાડી બાંધી દીધી આપણે ગુજરાત સરકારે, ને અમદાવાદ થી પ્લેન માં ગયા હતા. ને છત્તીસગઢ અમે રાતના 2 વાગે ઉતર્યા ને ત્યાં SP ની ગાડી રાતની 2 વાગે આવી, બરાબર, પ્લેન સ્ટેશને રાયપુર. ને રાયપુર થી 170 કિલોમીટર સેટું, ત્યાં આખો રોડ એમ માનો કે પેક કરી દીધો. શું કહેવાય તમારી ભાષામાં, કઈ કોરિડોર કહેવાય કે શું કહેવાય? એ બે બાજુ પોલીસ વાળા ને વચ્ચે SP ની ગાડી ને એમાં અમે બાપ દીકરો બે બેઠેલા. ને 2.5 કલાકનો રસ્તો હતો, એ 2.5 કલાકનો રસ્તો 1.5 કલાકમાં કાપી નાખ્યો SP ના ડ્રાઈવરે. ને એ રાયપુર નું ગામડું, રાયપુર જિલ્લાનું ગામડું હતું, કઈક નામ તો સારું છે, મને કઈ બહુ યાદ નથી રહ્યું, છત્તીસગઢમાં. અહીંયા બાળક બસાવ્યું ને એને કુદરતે બસાવ્યું, મેં કે મારા છોકરાને જ બસાવ્યું કુદરતે. 11 વર્ષનો દીકરો જીવિત કાઢ્યો. 4 દિવસ થઈ ગયા, 4 દિવસ થઈ ગયા, 4 દિવસ ને 4 રાત થઈ ને છોકરો માલિપા જીવિત. છોકરો કઈ નાનો નહીં, 11 વર્ષનો છોકરો. બોર કેટલો હતો? બોર હતો 320 ફૂટ ને એ બુરાઈ ગયેલો બોર, ને માલિપા થી આખા કુવા જેવો થઈ ગયેલો બોર.
ને ઈ માલિપા આવા હલાડા જેવા પાણા માલિપા બોર ની અંદર ને ઈ પાણાનું વઠીંગલ લઈને બેઠો હતો ને ન્યાની સરકાર મારા મુખ થી કે મારી જીબાન થી હું ન વખાણ કરું એટલા ઓછા ઉપરવા ડેમ હતો એ ડેમ ખાલી કરાવી નાખ્યો મુખ્યમંત્રીએ. પછી ગામની અંદર જેટલા સિંગલ ફેઝ ના બોર હતા એ બધા બોર ને ટોટલિંગ 24 કલાક શરૂ કરી દીધો એટલે છોકરાને બુડવા ન દીધો. અચ્છા, પાણી ઉલેસો થઈ ગયો. હા, ઉલેસો થઈ ગયો એટલે પાણી એટલે સુધી રહ્યું છોકરાને, ડોકી ન બુડવા દીધી છોકરાને ને છોકરો સહી સલામત રહી ગયો. અમે અહીંયા ગયા પછી ડાર ની અંદર બોર ની અંદર એમ માનો કે જે રોબોટ ઉતાર્યો એને ખાધા ખોરાકી જે એને જોઈ દીધી, એની મમ્મી હારે, એના પપ્પા હારે, એની બેન હારે, બધા હારે વાતચીત કરાવી રોબોટ થી. બરાબર. છોકરાને બરાબર. ને ઈ જયારે છોકરાને બહાર કાઢ્યો તમે ત્યારે જોઈ ગયા હો તો તમને એમ થાય કે આ છોકરાને ખાલી હાડ પિંજરસ છે, સાંભળું તો હળી ગયું હતું પાણીમાં પાણીમાં. જો તમે 24 કલાક એક માનો કુંડી ની અંદર રહ્યા હો તો તમારી આ સાંભળી બધી થઈ જાય, દોરી ન પડી જાય, હાવ ખતમ જ થઈ જાય. 24 કલાક રહી ગયા હો તો એના બદલે 4 દિવસ ને 4 રાત રહ્યો એટલે આપણે 8 દી ગણો નહીં, 8 દિવસે શું દશા થઈ હોય. ખાલી હાડકા માથે ખાલી મઢ સોટેલો હતો લાલ સોળ માટીનો, બાકી સાંભળું નતું રહ્યું, વિદરાઈ ગયું હતું. છતાંય નાના ઈ રીતના ડોક્ટરો ને ઈ રીતના એમાંનો કે કર્મચારીઓ 5 થી 6 દિવસ ની અંદર છોકરાને એમાંનો ઘોડાવાળતો કરી નાખ્યો. બરાબર. તો મહેશભાઈ ઘરેથી નીકળે કોઈ એવી ઘટના હોય તો તમને શું લાગે કે આજે નીકળો તમે તો આ તો તમારે ડોક્ટર જેવી નોકરી? જો ઝાઝા ભાગે તો હું એને એકલાને જવા દેતો નથી. અચ્છા. આ દીકરા માથે મારી જિંદગી હું ઝૂરું છું. બરાબર. જે કાંઈ મેરી આ 5 વીઘા ખેતી છે એની માથે ઉસી ઉધારા કરીને માણસના માથે કરીને વ્યાજવા લઈને ને આ રોબોટ નું જેલું લાસ્ટ વર્ઝન જે બનાવ્યું હોય એ આ મારી સહમતી થી ને આની માથે પૈસા લઈને ઉપાડીને બનાવ્યું. અચ્છા. એટલે બને ક્યાં સુધી એને એકલા નથી જવા દેતો. બાપા દીકરો જોડે ભેગા જ બે હારે જ હોવ ને છતાંય મારે કદાચ ઇન કેસ ન જવાનું થયું હોય તો મારો મનગમતો માણસ મોકલું કે તમારી માથે મને ગળા સુધી વિશ્વાસ છે તો હું તમને હારે મોકલું. બરાબર. બાકી એકલા ને હજી અત્યાર સુધી છત્તીસગઢ સુધી તો હું જઈ આવ્યો. પછી મધ્યપ્રદેશ માં જવાનું તો ન્યાય 2 ફેરા હારે જઈ આવ્યો. પછી એને એવોર્ડ મળવાનો હતો ગોવા તો ન્યાય હારે ગયો. પછી નાગપુર ની અંદર એમાંનો એવોર્ડ મળવાનો હતો ને ન્યાય હારે ગયો. એટલે લગભગ બને ક્યાં સુધી એકલા નથી જવા દેતો. પછી જો હું હારે હોઉં કે ન હોઉં એ કોઈ કઈ ચિંતા નથી. તો જેને 1000 હાથવાળો રાખનારો છે એને કોઈના બાપને તાકાત નથી કે એનો વાંકો વાળ કરી શકે. પણ મને એટલો માવતર તરીકે બાપ તરીકે મને એમ થાય કે આને એકલા ન મોકલાય. અચ્છા. તો તમને એવું લાગ્યું કે આ તમારો છોકરો આ એન્જિનિયર બન્યો પણ કે આપણે સિટીમાં રહ્યો હોત નોકરી કરતો હોય ને આ ઘરે કરે, તમને બીજા લોકો કેમ આવું કઈ? જો આ એટલે અમે ટેકાને પાત્ર બાપ દીકરો બન્યા. અચ્છા. ઈ ડિફેન્સ ની અંદર નોકરી કરતો. હવે વચ્ચે હું એક વાત કહું છું. જ્યારે આ રોબોટ આપણે બનાવ્યો પહેલું વર્ઝન બન્યું, બરાબર. પહેલા વર્ઝન બનાવ્યા બાદ જ્યારે ન્યૂઝમાં આવ્યું, માર્કેટમાં ખબર પડી કે એક પેટેન્ટેડ એવો રોબોટ બનાવવામાં આવ્યો છે, તો ઇન્ડિયાની 2-3 એવી રોબોટિક કંપની હતી કે એમની ઓફર હતી. એ સમયમાં કરોડો રૂપિયાની ઓફર હતી. મારી સાથે એક કામ કરવા વાળો મારો મિત્ર હતો, એ મને હેલ્પ કરવા માટે સ્પેશિયલી સુરત થી આવ્યો હતો 7 મહિના માટે. કેમ કે જયારે હું આ રોબોટ જયારે ફર્સ્ટ વર્ઝન બનાવતો હતો ને ત્યારે અલગ અલગ વસ્તુની જરૂર પડે, અલગ અલગ ચીજની જરૂર પડે જે રાજુલામાં મળવી મુશ્કેલ છે. તો એ વ્યક્તિ એટલો બધો ખાસ મારો મિત્ર હતો, ટૂંકમાં લંગોટિયો યાર, નાનપણના મિત્રો હતા. એ જયારે જરૂર પડે તો અમદાવાદ જવું હોય તો અમદાવાદ જઈ આવે, મુંબઈ જવું પડે તો મુંબઈ થી લઈ આવે, પણ એ મને લાવીને 24 કલાકમાં એ વસ્તુ પહોંચાડી દેતો. એ વ્યક્તિને ઓફર કરવામાં આવી હતી કરોડો રૂપિયાની કે ભાઈ ખાલી તું એમની જે ડિઝાઇન છે ચોરીને મને આપ, તને કરોડ રૂપિયા આપીએ. પણ એ વ્યક્તિ એટલો બધો મારો વિશ્વાસુ હતો અને ખાસ મિત્ર હતો એટલે મને વાત કરી કે ભાઈ આ રીતનું કે છે આ કંપની. એટલે પછી એમને સીધી ના પાડી દીધી. એ કંપની પર ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કર્યો, મને 6 કરોડ રૂપિયા કીધા મારી આ જે ડિઝાઇન છે સેલ આઉટ કરવાના, પણ મેં ના પાડી. પછી અમુક અમારા સમાજના જેવા 1-2 વ્યક્તિઓ છે, મોટા માણસ છે, એમના સુધી એ કંપની ગઈ અને એ વ્યક્તિઓ અમારા સુધી આવ્યા અને એવું કીધું કે ભાઈ લક્ષ્મી સામે આવીને તમને ચાંદલો કરવા આવી છે, તો આ 5-7 કરોડ એ કે છે, નેગોશિએશન કરીએ તો કદાચ 10 કરોડ પણ તમને મળી જાય, તો આ કરી લેવાય એમ. મારા પપ્પાનું એક જ કહેવાનું હતું કે છોકરો કરે એ સાચું. અને બીજા નંબરમાં જ્યારે આ રોબોટ બનાવ્યો હોય પેલા મારી પાસે ખૂબ સારી નોકરી હતી, લાખ રૂપિયા ડેઈલી દર મહિને હું કમાતો હતો. પણ મારા પપ્પાનું એક જ કહેવાનું હતું કે કોઈ પણ ભવિષ્યમાં મને કોઈ પૂછે ને કે તારા છોકરાએ દેશ માટે શું કર્યું,
તો હું કંઈક કહી શકું એવું હોવું જોઈએ. એટલા માટે થઈને મેં આ રોબોટ બનાવ્યો ને એમાં મારા પપ્પાનો મને ફૂલ સપોર્ટ હતો. તમે શું કહો કાકા? મેં તમને શું કીધું? તમને એ બાબતે તમારું શું કેવું છે? મેં તમને થોડી વાર પહેલા કીધું ને હા કે આ જે નજરથી અમને જોતા એનું કારણ જ આ હા કે અહીંયા આપણે ગુજરાતની અંદર વડોદરા જિલ્લાની અંદર એક માહી નામની છોકરી મળી ગયું. ડાર એક્સિડન્ટ ની અંદર માનો કે મરી ગઈ હતી. એના મમ્મી પપ્પા હમ. એનડીઆરએફ ને આવડા જે ફાયર ડિપાર્ટમેન્ટના જે કર્મચારી હતા એને આગળ પગમાં પડીને રોતા હતા હમ. કે અમને જીવિત તો તમે કાઢી ન આપી હમ. પણ મૃત હાલતમાં અમને ખાલી એનો દેહ હોપો તો અમારી વિધિ પ્રમાણે અમે એની દફન વિધિ તો કરીએ એમ કરીને રોવા માંડ્યા. ને ત્યારે આ લાઈવ જોતો હતો ટીવીમાં હમ. ને એને જે અમિતાભ બચ્ચને એમ મનો કે ટ્વીટ કરીને કંઈક લખેલું હમ. પોસ્ટ હમ. કે ભાઈ આપણા વૈજ્ઞાનિકો હા ચંદ્ર સુધી જઈ આવ્યા, હા મંગળ સુધી જવાની કોશિશ છે હમ. ને 300 ફૂટ ઊંડા ડાર ની અંદર નથી પહોંચી વળતા ને આ બાળકને નથી બચાવી શકતા આપણા વૈજ્ઞાનિકો હિન્દુસ્તાનના. એટલે આને મગજની અંદર એ ટીકર કરી ગયો કે આ વસ્તુ બને નહીં, શું લેવા. એને નોકરી છોડી દીધી ને નોકરી છોડી દીધા પછી સમાજની અંદર અમે સંડોવાના. અમારા સમાજની અંદર ખાસ ને અમારા અંદરના જે ફેમિલીના જે ગ્રુપના અંદર જે અંદરના હતા સગા સંબંધીઓ એની અંદર ખાસ કે આવી નોકરી હતી કે ત્રણેય પાંખના વડા એમ મનો કે એને એની અંદર એની નીચે ને એમ મનો કે એવી નોકરી જાતિ કરી દીધી આ રોબોટ બનાવવા માટે ને તે પછી અમે વધારે સંડોવાના. અચ્છા, તો આમ તો સમાજમાં દેવું હોય કે છોકરો હોય પપ્પાનો આદર્શ હોય છે, પડછાયો હોય છે. પપ્પાના જે મૂલ્યો છે આ પૈસા કરતા એક મૂલ્યોની વાત વધુ છે. હું ગુજરાતની પ્રજા, ગુજરાતના લોકો આ જોતા હશે કે પોતાના સંતાનો માટે માણસ કેટલું કરતો હશે. પણ આ જે બાબા, તમે ભણેલો કેટલા છો? કઈ નહીં, હાવ બંધ. તો સ્કૂલે જ નથી ગયા? નહીં, 4 થી 5 દિવસ ગયો તો, 4-5 દિવસ ગયો તો. હા, તોફાની બહુ હતો. લખતા આવડે? બે ત્રણ ના મુંડા ફાડીને વયો આવતો. લખતા આવડે? ને તેથી ઓલી પ્લાસ્ટિક ની થેલી ને પતરાની સ્લેટ આવતી, બરાબર? હા ઓલી આપડા હા. પતરાની પ્લેટ ની હા. તે ગમે તે વાહે ધબો મારે હું ઠેલી મારું, ઠેલી હોતો મને માથામાં 2-3 મારીને વયો આવું. તો પછી મારા બાપુજી ને હું એક જ હતો, બીજો ભાઈ હતો નહીં. ઈ કે આ કાયમ ઠોકા ખાઈને કાયમ કોક ને ઠોકા નહીં, આપણે ભણાવવું નથી. અચ્છા, એટલે મને ભણાવ્યો નહીં. તો સાઈન કરતા નથી આવડતું? કાંઈ નહીં, બોર્ડ કે વાંચતા નહીં? કોઈ વસ્તુ નહીં. અંગૂઠા છાપ ફાવો. પણ તમે કદાચ 200 મણ સિંગ દીધી હોય કે 100 મણ સિંગ દીધી હોય કે 50 મણ કપા દીધું હોય તો તમે હજી કેલ્ક્યુલેટર આમ કરતા તો હું કહી દઉં કે એટલાનો જ છે એમ. એટલે એ જિંદગીમાં ભણ્યા નથી પણ ગણ્યા છે. હું માનું છું ગુજરાતના લોકો આમાં ખેતીની પણ વાત છે, હા, તમારું હાલ્યો. પિતાની પણ વાત છે. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા વિચાર સાથે. ત્યાં સુધી રજા આપો. જય જય ગરવી ગુજરાત.